હેલો. હેલો. બોલો બોલો. એ કેમ છે? મજા મજા. પડી ઓળખાણ કઈ? રમેશભાઈ રમેશભાઈ ચાવડા વડોદ થી. બોલો બોલો. આપણે ઓલા આંદોલનમાં ભેગા થયા ખ્યાલ હોય તો, ઉપવાસ આંદોલનમાં. હા હા, બોલો ને. હવે ઓલું તમને એક ઓલું મેક્યું છે, કાગળ મોકલો. હમ વડોદ ગામ થી બોલું, ચાવડા રમેશભાઈ હમીરભાઈ. હમ ઓલું સ્વચ્છ ભારત મિશનમાં આપણે એને રિક્ષા આપી હોય છે ને, હમ વડોદ ગ્રામ પંચાયત ને. હમ તો છેલ્લા 5 વર્ષથી પડી છે ખંડિત અવસ્થામાં, કઈ ઉપયોગ કરતા નથી. હમ તો મેં પંચાયતને લખીને દીધું છે, અને તાલુકા વિકાસ અધિકારીને લખીને દીધું છે, હમ અને ડીડીઓ સાહેબને લખીને આપ્યું છે હમ કે ભાઈ વહેલામાં વહેલી તકે આ જે રિક્ષા આપી છે અને લાખો કરોડો રૂપિયામાં દરેક ગામને ફાળવી છે, તો ગામમાં ઉપયોગી આવે, અને ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી એનો નિકાલ કરે, અને એક પબ્લિકમાં સુખાકારીમાં ઉપયોગ થાય. કેટલા ટાઈમથી બંધ છે? છેલ્લા 5 વર્ષથી આવી તેદુનું કાંઈ કર્યું જ નથી. કેટલી રિક્ષા? અમારે એક હમ વડોદમાં એક આપી છે. રિક્ષા તો કચરો અત્યારે શેમાં લ્યો તમે? કચરો કાંઈ ઉપયોગ જ નથી કરતા, બધા હો રીતે નાખી દે. કચરાના ત્યાં સાફ સફાઈ માટેના માણસો નથી પંચાયતે ફાળવ્યા? કોઈ છે જ નહીં, રાખ્યા જ નથી માણસોને. ના ના, પંચાયતે ફાળવ્યા નથી તો સાફ સફાઈ નો જે કઈ કર્મચારી હોય હા, એની નિમણૂક નથી થઈ પંચાયતમાં? કરી જ નથી, કોઈ નિમણૂક જ નથી કરી. કહું છું કરો એની આરટીઆઈ કઈ માહિતી માંગો પેલા. હે આરટીઆઈ કરો કે પંચાયત દ્વારા નિમણૂક થયેલા સફાઈ કર્મચારી. પણ નિમણૂક કરી જ નથી કોઈની. અમને ખ્યાલ હોય ને, આપણે વાલ્મીકી સમાજ રહ્યા એ છે, પણ એનો કોઈને રાખ્યા જ નથી, અને બીજા કોઈને નથી રાખ્યા ગામમાં. રેખા તો હોય જ ને, પંચાયત ઓન રેકોર્ડ હોય, ભલે ત્યાં ન હોય, બાકી ઓન રેકોર્ડ હોય. તમે હા હા આરટીઆઈ કરો ને હા. તમને સાચી હકીકત જાણવા મળે. હમ. બાકી એનું નામ લખી નાખાય, તમને ખબર ન હોય, તમારું સફાઈ હા. કર્મચારી તરીકે પગાર ચૂકવાતો હોય, તમને ખબર છે? ના ના, પણ એ કમિટી બનાવી હોય એમાં તો ખ્યાલ હોય ને, કે ભાઈ કમિટી બનાવી છે કે નથી બનાવી. પંચાયતની કમિટી જે હોય, સફાઈ કમિટી, હમ એ છે જ નહીં એમ કહું હું. કારણ સરપંચ કે જે આપણી ન્યાય સમિતિની જે કોણ છે? સરપંચ સરપંચ કોળી સમાજનો છે. ન્યાય સમિતિ ચેરમેન કોણ છે? એ આપણે મારા કાકાનો છોકરો જ છે, અને એમાંય હું કમિટીમાં એમાંય હું મેમ્બર છું પાછું. જે આપણી 5 જણાની જે કમિટી હોય. નહીં તો ન્યાય સમિતિના ચેરમેનના લેટર પેડ ઉપર પંચાયતમાં માંગણી મૂકો સફાઈ કર્મચારીની. એને અવારનવાર રજૂઆત કરી હતી આપણે, કે ભાઈ તમે સફાઈ. રિક્ષા ડ્રાઈવરની માંગણી મૂકો, ડોર ટુ ડોર. એને કીધું તું એને અગાઉ, અને ઠરાવમાં લીધું છે. કીધું તું ભાઈ તમે આની નિમણૂક કરો, બરોબર. અને ડોર ટુ ડોર કચરો એકઠી કરવા કાંઈ વાહન મેકો, તમે વાહન આપ્યું છે સરકારે તો એનો ઉપયોગ કરો, ડ્રાઈવરની ભરતી કરો, બરોબર. કાંઈક તો કરવું જોઈએ ને. તમારા સરપંચના નંબર ને નામ મને મોકલો. હા હા. અને કેટલા 5 વર્ષથી રિક્ષા બંધ છે? હા, 5 વર્ષથી લાવ્યા તે દુની એમ નામ પડી છે. એ મિસ રિક્ષાનો એકાદો ફોટો મને મોકલજો, અને તમારા સરપંચના નામ નંબર મોકલો. હા હા, એટલે હું વાત કરી લઉં. ભલે, કાંઈ વાંધો નહીં, બરોબર. ઓકે. એ હા. હલો. હા. હા, વડોદ ગામના સરપંચ બોલો, હિંમતભાઈ? બોલો. હા, હિંમતભાઈ રાજકોટથી બોલું છું, અમનભાઈ ગોહિલ. બોલો. હવે તમારે ત્યાં પંચાયતમાં કઈક ઓલા કચરા માટે ઈ રિક્ષા છે બંધ હાલતમાં. કોણ કે બંધ હાલતમાં? રમેશભાઈ જે તમારા ઓલા રહ્યા, રમેશભાઈ બંધ ચાવડા. હાલતમાં નથી, ચાલુ જ છે. હા થોડો વિતરણ વ્યવસ્થાનું એક અભાવના કારણે એટલું એક રહી ગયું છે માણસ મૂકવાનો. હા, એટલે મેં કીધું તો પણ એમાં સેટિંગ નથી આવતું. ડોર ટુ ડોર કચરો લેવા ઈ રિક્ષાનો ઉપયોગ કરવો તમે? કરીએ છીએ ને, સ્કૂલમાં એમાં બધી હાલતી જ હતી બહાર બધે. તો કાલે તો મને રમેશભાઈ એવું જણાવ્યું કે તમે બંધ હાલતમાં રિક્ષા છેલ્લા 5 વર્ષથી પડી છે. ડોર ટુ ડોર માં તમે એનો ઉપયોગ. 5 વર્ષથી પડી હોય, થડી ન ગઈ હોય. હા, એટલે ડોર ટુ ડોર માં તમે એનો ઉપયોગ કરો છો? ઉપયોગ કરવામાં એવું છે, ચાલુ છે સ્કૂલમાં ને દવાખાનામાં જે હોય ને કચરો ઈ હોય ને. ઘરે ઘરે કચરો લેવા માટે રિક્ષા તમને આપી હોય
તો આ રિક્ષા ઘરે ઘરે કચરો લેવા જાય છે? ઘરે ઘરે કચરો લેવા નથી જતી. ના ના, હા તો વસાડે એમાં આયોજન કર્યું હતું એનું, હા પણ નાખવાના અભાવના કારણે થોડું તકલીફ થઈ હતી. માણસો પગારદાર રાખવાના હતા ને હા એના હિસાબે સાહેબ. સફાઈ પંચાયત દ્વારા હા, સફાઈ એ બધું કર્મચારી કમ્પ્લીટ છે હો, સફાઈ બધું કમ્પ્લીટ છે ગામમાં. સફાઈ કર્મચારી છે પંચાયતના? કેમ સફાઈ કર્મચારી? ગામમાં જે સફાઈ કરતા હોય હા, એવા કર્મચારીની નિમણૂક કરી છે તમે પંચાયતે? પંચાયત નિયમો કે આજે જ કરીએ છીએ જાતે સફાઈ ને બધું અમે. હે નહીં, પંચાયત દ્વારા ગામની સ્વચ્છતા માટે સફાઈ કર્મચારીની નિમણૂક કરવાની હોય દરેક ગામડામાં. તો તમારે ત્યાં ગામની સ્વચ્છતા જાળવવા માટે સફાઈ કોણ કરે? સફાઈ જાળવવા માટે અમે કરીએ, બધા પંચાયત કરે છે. એટલે કોણ? બે ગમે માણસો એટલે રાખીને કરી નાખીએ છીએ. એટલે કોણ સરપંચ વારવા જાય છે શેરીયું? એટલે શેરી વાળવાની જરૂર છે એવું તમને કોને કીધું? તો સ્વચ્છતા કેમ આવે? સ્વચ્છતા નથી ગામમાં? સ્વચ્છતા કાયમનો કચરો એકઠો કરવાનો હોય, શેરીઓ વારવાની હોય, એના માટે સફાઈ કર્મચારીની નિમણૂક કરવાની હોય. એ સફાઈ કર્મચારી દ્વારા દરેક વિસ્તાર કે શેરીઓ વારવાની હોય. તો કચરો જ નથી સાહેબ જવા દીધો અમે. હે ઘણું બધું ચોખ્ખું કરી નાખ્યું છે હો, પણ બ્લોક ના હિસાબે. સમજ્યા? બ્લોક ના હિસાબે કઈ કચરો તમે વાયરા વગરનો બ્લોક 2 દી તમે રાખો તો એમાં કચરો ભેગો ન થાય? કચરો નથી તો ક્યાંથી ભેગો થાય સાહેબ? અરે દરેક વિસ્તારમાં કરે, સવારે અને સાંજે 2 ટાઈમ વારવા સફાઈ કર્મચારી હોય છે, એના લીધે સ્વચ્છતા રહે છે. હવે તમે એમ જો વારતા જ નથી, વારતા નથી તો એ સ્વચ્છતા કેવી રીતે રહી? તો તમે મને ફોન માં કહો છો, તમને ખબર છે અમારે ગામમાં ક્યાં કચરો છે એટલો બધો? અરે કચરો હોય કે ન હોય, પણ સ્વચ્છતા માટે સાંજ સવારે સફાઈ કર્મચારી દ્વારા સફાઈ કરવી જરૂરી હોય છે. અને પંચાયત દ્વારા દરેક ગામડામાં સફાઈ કર્મચારી નિમણૂક થયેલી હોય છે. હવે હું તમને એ પૂછું છું કે તમારી પંચાયત દ્વારા સફાઈ કર્મચારી તમે નિમા છે કે ભાઈ આને હા, અનુસૂચિત ચાલુ જાતિ? રાખો. હે? તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड। प्लीज स्टे ऑन द लाइन। તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड। प्लीज स्टे ऑन द लाइन। તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड। प्लीज स्टे ऑन द लाइन। તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर। હા, બોલો બોલો સાહેબ। શું હોલ્ટમાં ફોન નાખી આવી દીધું? ગયો તો, હે? ફોન આવી ગયો તો। હવે હું તમને હિંમતભાઈ એ કહું છું બોલો બોલો। કે દરેક ગામડામાં વિસ્તારની સફાઈ માટે સફાઈ કર્મચારીની નિમણૂક કરેલી હોય, બરાબર? માનો કે તમારા ગામમાં 5 શેરી હોય તો 5 શેરી વારવા માટે 2 થી 3 સફાઈ કર્મચારી હોવા જોઈએ। તો તમારા પંચાયત દ્વારા એવી નિમણૂક થયેલી છે સફાઈ કર્મચારીની? અમારે સાહેબ નિમણૂક કરવાની બાકી છે। સ્કૂલમાં રિક્ષા ચાલે છે અને દવાખાનામાં હાલે છે ઈ। હા, એટલે એટલે નિમણૂક કરવાની અમારે બાકી છે। હા, એટલે મારું કહેવાનું એ છે કે ભાઈ ઓલા રમેશભાઈએ કાલે ઓલા શું કહે કોટડા સાંગાની ટીડીઓને એક લેટર લખ્યો છે કે અમારે 5 વર્ષથી રિક્ષા ડોર ટુ ડોર કચરો લેવા આવતી નથી અને જ્યારથી આપી ત્યારથી ધૂળ ખાય છે ને તમે એમ કહો છો ચાલુ છે। ના ના સાહેબ, ધૂળ નથી ખાતી, એવું ખોટું ન કહે તો તમને હમણાં વિડીયો કોલ કરું। હા, ચાલુ રિક્ષા છે, સ્કૂલમાં દવાખાનામાં 2 માં હાલતી, એવું લાગે આચાર્ય જોડે વાત કરી લેજો। સ્કૂલમાં અને આમ દવાખાનામાં આ પણ ઈ મને ખ્યાલ છે, હમ, એમાં નિમણૂક કરીને ઘરે ઘરે જવું પડે કચરો લેવા, સૂકો ને ભીનો કચરો નોકો નાખવાનો હોય, હા કચરાનો ખાડો કરવાનો હોય હા, અને ન્યા એકઠો કરવાનો હોય અને ન્યા એને પછી જગવવાનો હોય અલગથી, અને બીજું કે પંચાયત નુકસાન ન દ્વારા થાય એવું। 2 થી 3 જેવડું ગામ એવડા સફાઈ કર્મચારીની નિમણૂક કરવી જોઈએ પંચાયતે।
કે એને વિસ્તારમાં અનુસૂચિત જાતિ વિસ્તાર છે તો ત્યાં 2 સફાઈ કર્મચારી મોકલવા જોઈએ સવારે સફાઈ કરવા માટે. ગામની વસ્તીના આધારે ગામમાં સફાઈ કર્મચારીની નિમણૂક કરવી જોઈએ તો સ્વચ્છતા જળવાય ને. હવે તમે કહો છો કે સ્વચ્છતા છે તો સફાઈ કર્મચારી વિના સ્વચ્છતા કેવી રીતે તમે રાખો? એમાં હું સાહેબ અમુક જગ્યાએ આપણે નુકસાન ને એવું પેલા પાણી ભરાતું હોય ને કચરો પડ્યો હોય ને એ લઈ લીધો હતો બધો અને એક જગ્યાએ નાખી દીધો હતો. અરે નરેન્દ્ર મોદી નું એવું સ્લોગન છે કે સ્વચ્છતા જાળવવી. એના માટે સ્વચ્છતા જાળવવા માટે તો કરીએ છીએ બધું, પણ સ્વચ્છતા જાળવવા માટે સફાઈ કર્મચારી વિના સ્વચ્છતા કેમ જાળવાય? એમ હું મારા ઘર પાસે વારું કઈ તમારા ઘર પાસે હું વારું આવું? નિમણૂક કરવાનું તમે કહો છો ને એ પંચાયતની બેઠકમાં વાત થઈ ગઈ છે અમારે. નિમણૂક થાય જાય છે સાહેબ. તમે છેલ્લા 5 વર્ષથી આ સફાઈ કર્મચારીની નિમણૂક નથી કરી. આ ડોર ટુ ડોર કચરો લેવા રિક્ષા નથી જતી તો રિક્ષા તમે પંચાયતે તમને ફાળ્યું હોય તો શેના માટે ફાળવી છે? કચરો લેવા માટે સાહેબ ફાળવી છે અને ચાલુ છે, બંધ નથી. તો ડોર ટુ ડોર કેમ જતા નથી? એમ મોટી મોટી જગ્યાએ બધું પડ્યું હોય ને ત્યાંથી લઈ નાખી દેતા. વિસ્તારમાં દરેક વિસ્તારમાં જવું જોઈએ ડોર ટુ ડોર રિક્ષા લઈને કચરો લેવા. અને આ પંચાયતની જવાબદારી સરપંચની જવાબદારી બને છે આ. હલો, હા સાંભળું છું. રિક્ષા ડ્રાઈવરની તમારે ભરતી કરવી પડે, સફાઈ કર્મચારીની ભરતી કરવી પડે તો ગામમાં સ્વચ્છતા જળવાય ને. થઈ જશે સાહેબ, બાકી છે તો. હા, એટલે આ તમારો લેટર ગયો છે TDO માં, એટલે એ ભાઈએ મને જાણ કરી કે આવી રીતે છે. પંચાયતને અવારનવાર રજૂઆત કરવા છતાં સરપંચ આ વાત ગંભીરતાથી લેતા નથી. એવું કોને કીધું ગંભીરતાથી લેતા નથી? તો આ ડોર ટુ ડોર રિક્ષા તમારે ગંભીરતાથી લેતા હોય તો ચાલુ ન કરી દીધી હોય તમે? રિક્ષા ચાલુ જ છે સાહેબ, બંધ નથી. પણ ચાલુ છે, પણ ડોર ટુ ડોર ક્યાં જાવ છો તમે? ડોર ટુ ડોર શેરીએ નથી, એક જગ્યાએ બધા નાખે ત્યાંથી લેવાનું, આપણે વિકી કર્યું તો લઈ લેશું. હા, તો અનુસૂચિત જાતિ વિસ્તારમાં તમે જાય છે તમારી રિક્ષા? નહીં ગઈ હોય સાહેબ. હા, તો શું કામ નથી જાતી? જાય છે હવે, બાકી છે ને. આવો હા, તો એ કચરો ચાલુ. એક જગ્યાએ નાખે છે ત્યાંથી બધું ચોખ્ખું કરવાનું છે ને, એટલે ત્યાંથી બધું લઈ લેશું. હા, તો અને 2 કર્મચારી નક્કી કરી નાખીએ. અનુસૂચિત જાતિ વિસ્તારમાં એક પોઈન્ટ તમે નક્કી કરો કે અહીંયા રિક્ષા ઉભી છે એટલે બધા ત્યાં કચરો તમને હા, એ રિક્ષામાં રમેશભાઈ ઘર પાસે રાખી દે એટલે બધો કચરો એમાં નાખી દે. હા, એટલે આવું કઈક ગોઠવણ કરો અને એ સરપંચની જવાબદારી બને. બરાબર, થઈ જશે. પંચાયત દ્વારા સફાઈ કર્મચારીની નિમણૂક કરો થઈ જશે એટલે સ્વચ્છતા જળવાય. બરાબર, હા. ભલે ભલે. હા સાહેબ. હા.